અમીરગઢના સરોત્રા ગામની પ્રાથમિક શાળાના આચાર્યના વિદાય સમારંભમાં બાળકો રડી પડ્યા. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના સરોત્રા ગામની પ્રાથમિક શાળામાં 12 વર્ષથી ફરજ બજાવતા આચાર્ય રમેશભાઈ પ્રેમજીભાઈ ઝરમોલનો વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને તાલુકાની પ્રાથમિક શાળાના આચાર્યો અને પ્રાથમિક શાળાના શિક્ષકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સરોત્રા ગામની પ્રાથમિક શાળામાં 12 વર્ષથી ફરજ બજાવતા આચાર્યની અને અન્ય ગામની શાળામાં બદલી થતાં વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં આચાર્યના વિદાય સમારોહમાં સરોત્રા ગામના દરબાર સમાજના અને અન્ય સમાજના લોકો તેમ આખું ગામ હિબકે ચડ્યું હતું. ત્યારે આચાર્યની વિદાય વિરાએ ગ્રામજનોમાં ભયને આંખે જોવા મળી હતી અને શાળાના બાળકો આચાર્યની ભેટીને ઢૂસકે ઢૂસકે રડી રહ્યા હતા. ત્યારે આચાર્યનો વિદાય સમારંભ વખતે ગ્રામજનોમાં આંખ ભીની અને બાળકો રડી પડ્યાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. તેમજ સરોત્રા ગામ વતી પ્રાથમિક શાળાના આચાર્યનો વરઘોડો નીકાળી અને ગામની ગલી ગલી ફરી ગામ લોકોએ દુઃખ સાથે હસતા મોઢે વિદાય આપી હતી. અશોક રણાવાસિયા, ZSTV, અમીરગઢ.